નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના યુનિટ નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર યુનિટના હોમગાર્ડ્સ જવાનના પરિવારજનોને હોમગાર્ડ્સ કલ્યાણ નિધિમાંથી મરણોત્તર સહાય તથા દીકરીને લગ્ન સહાય માટે ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. છોટાઉદેપુર હોમગાર્ડ્સ યુનિટમાં ફરજ બજાવતા ગુલાબભાઈ રાઠવાનું ફરજ પર અકસ્માતમાં નિધન થયું હતું. હોમગાર્ડ્સ જવાનના નિધન બાદ તેમના પરિવારજનોને જિલ્લા કમાન્ડન્ટ નાહરસિંહ પરમાર અને સિનિયર ક્લાર્ક હસમુખ લેવા તથા વહીવટ સ્ટાફ દ્વારા હોમગાર્ડ્સ નિધિમાંથી ઝડપથી મરણોત્તર સહાય મળે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ સમયમાં કમાન્ડન્ટ જનરલ તરફથી મરણોત્તર સહાય મંજૂર કરવામાં આવી હતી. મરણોત્તર સહાય અંગેનો 4,05,000નો ચેક હોમગાર્ડ્સ જવાનના પત્ની મંજુલાબેન રાઠવાને સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે આપવામાં આવ્યો હતો. તેમજ છોટાઉદેપુર યુનિટના કુલ 3 હોમગાર્ડ્સ જવાનોને દીકરીના લગ્ન પ્રસંગે કલ્યાણ નિધિમાંથી મંજૂર થયેલ 20,000ની લગ્ન સહાય અંગેના ચેક પણ અપાયા હતા. છોટાઉદેપુર તાલુકાના વડીસામલ ગામના હોમગાર્ડ જવાન સ્વર્ગસ્થ ગુલાબભાઈ સેલુભાઈ રાઠવા, જેમણે ચાલુ ફરજ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો, ત્યારે તેઓને હોમગાર્ડ કલ્યાણ નિધિ તરફથી 4,05,000ની સહાય કરવામાં આવી છે. અને સાથે સાથે જે હોમગાર્ડ જવાનો ફરજ બજાવે છે એની પ્રથમ દીકરીના લગ્નમાં પણ હોમગાર્ડ કલ્યાણ નિધિ દ્વારા 20,000 જેટલો 20,000ની સહાયનો ચેક અર્પણ કરવામાં આવે છે. ત્યારે આજના દિવસે મારા છોટાઉદેપુર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ, શહેર ભાજપ પ્રમુખ શ્રી ભૂપેન્દ્રભાઈ, નૈલેશભાઈ, જિલ્લા હોમગાર્ડ કમાન્ડર શ્રી નાહરભાઈની ઉપસ્થિતિમાં શ્રી સ્વર્ગસ્થ શ્રી ગુલાબભાઈના પત્ની મંજુલાબેનને ચેક અર્પણ કરવામાં આવ્યો. અને સાથે સાથે જે હોમગાર્ડ જવાનો છે એમની 3 દીકરીઓના લગ્નને પણ 20,000ના સહાયનો ચેક કરવામાં આવ્યો. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.